નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઇફકો કંપની તરફથી એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેઓએ પોતાના ઘઉંના પાકમાં નેનો યુરિયા અને સાગરિકાનો ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપણે એમને છંટકાવ કર્યો હતો. તો સાંભળીએ આપણે એમના અનુભવો. નમસ્કાર સર. નમસ્કાર. મારું નામ મુકેશ પરમાર છે. હું દાહોદ તાલુકા જિલ્લાના અંદર બાવકા ગામથી જ છું. સાહેબો અમારા પાસે લઈને આવ્યા હતા નેનો અને આ એક સાગરિકા છે. તો અમારો આ ખેતર જ છે, એના અંદર આ બંનેને મેં પંપના અંદર મિક્સ કરીને આના અંદર સ્પ્રે માર્યો હતો. જ્યારે સ્પ્રે પહેલાંને જો હતું ને એના પાંદડા થોડા પીળા હતા ને જે આ જાડા ફૂટ કરીને ઓછી હતી. તો એના પછી જે સાહેબો મુલાકાતે આવ્યા છે 15 દિવસ પછી, તો જો આજે અહીંયા આટલી ફૂટ બી લેવાઈ ગઈ, એક છોડને શેર જેવું થઈ ગયું છે. હા, અને બીજું કે ત્યારે છે ને થોડા પાંદડાથી ખવાયેલા હતા. તો આજે કોઈ પાંદ બી એમ મને નથી લાગતું કે ખવાયેલા છે, અને થોડું એમ પાંદને એમ જાડાઈ બી થોડી વધી છે. તો હું બીજા બી ખેડૂતોને મારી નમ્ર વિનંતી કરું છું કે આ સાગરિકા અને નેનોનો ઉપયોગ કરે અને આવું રિઝલ્ટ તમે બી તમારા ખેતરમાં મેળવો. ધન્યવાદ સર.